અટાણે ઊંચે આમને નીચે ધરતી છે, ઘરમાં કંઈ નથી, હે રોટલાનો લોટ લાવ્યો છું, એમાં કેમ કરવું? પ્રાણ નીકળી જાય એવું દુઃખ થયું, હૃદય ભરાઈ ગયો. ઘરમાં જઈ પૂછ્યું, અરે હવે શું કરશું? એમ કહેતા ચોધાર આંસુ ઉભરાણા. ધીરજ ન રહી તે બાએ કહ્યું કે ગભરાવના, બધુંય થઈ ગયું છે, પ્રસાદ લેવરાઈ લીધો છે. તે કરસનદાસે ધીરજ આવીને પૂછ્યું, સામગ્રી ક્યાંથી લાવી? કરસનદાસ બોલ્યા, અરે રે, જેણે ધર્મ રાખ્યો એને તો એક દેહ તો શું પણ 100 દેહ દઈ તો એના ઋણમાંથી ન છૂટીએ. પછી વૈષ્ણવ તો ગયા. રાત પડી. કરસનદાસે કહ્યું કે એક વાત સાંભળ, આપણા ઘરમાં બીજું તો કાંઈ નથી, આ થીંગડાવાળી સાડી ધોયેલ છે ઈ પહેર ને તેલ લે, તેલ છે ઈ માથે નાખ ને મેં વરસે તો મારો ધાબળો ઓઢી લે, પગ નો બગડે ઈ હારું મારા ખંભા ઉપર બેસ. એમ બેસાડીને વાણિયાને હાટે ગયા.